તારીખ 14 એપ્રિલ 2026 વડોદરાના સાવલી પોલીસ સ્ટેશનની અંદર એક અજ્ઞાત માણસનો કોલ આવે છે. એ કોલ કરીને કહેતો હોય છે કે સાવલીથી દૂર મુવાલ ગામની અંદર એક નીલગિરીનું સુમસામ ખેતર છે, ત્યાંથી એક બોડી મળી છે જેની અંદરથી બહુ દુર્ગંધ આવી રહી છે. તમે ફટાફટ એને જોવા માટે મુવાલ ગામ પહોંચી જાઓ. અહીંયાથી સાવલી પોલીસ ફટાફટ એ મુવાલ ગામ પહોંચી જાય છે. એ નીલગિરીના ખેતરની અંદર જઈને એ લાશને જોવે છે ત્યારે સાવલી પોલીસ ચોંકી જાય છે, કારણ કે લાશ એકદમ ડીકમ્પોઝ હાલતમાં મળી હતી. પહેલી નજર જોતાં જ આ લાશ એક લેડીઝની હતી. એ લેડીઝની ઉંમર લગભગ 45 વર્ષની હતી, પણ પ્રોબ્લેમ એ હતી કે આ લેડીઝના ખાલી કપડાં જ હતા, બાકી બીજું ના કોઈ મોબાઈલ હતો ના કોઈ ડોક્યુમેન્ટ હતા. તો આ લેડીઝને ઓળખવી સાવલી પોલીસ માટે બહુ જ અઘરી બની ગઈ હતી. પણ પોલીસ અહીંયા જ હિંમત હારતી નથી. આજુબાજુના પોલીસ સ્ટેશનની અંદર જેટલી પણ લેડીઝ થોડાક દિવસની અંદર મિસિંગ થઈ હોય એની બધી જ રિપોર્ટ આ સાવલી પોલીસ સ્ટેશનની અંદર મંગાવે છે, પણ કોઈ પણ મિસિંગ રિપોર્ટની અંદર આ લેડીઝ મેચ થતી નથી. ધીમે ધીમે આ કેસની અંદર પોલીસને કોઈ સફળતા મળતી નથી. એ લાશ કોની છે એ કંઈ જ ખબર પડતી નથી. ત્યારે અચાનકથી સાવલીના એક પોલીસ ઓફિસરને એક વિચાર આવે છે કે કદાચ આપણને જે જગ્યાએથી લાશ મળી છે એની જ દૂર એક ભમર ઘોડા નામનું મંદિર આવેલું છે. ત્યાં લાખો ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. કદાચ આ લેડીઝ પણ ત્યાં જ દર્શન કરવા માટે આવી હશે. આ શકના દમ પર પોલીસની એક ટીમ ફટાફટ એ ભમર ઘોડા મંદિર પર પહોંચી જાય છે. પાછળના બધા જ સીસીટીવી ચેક કરવાનું ચાલુ કરે છે, પણ અહીંયા પોલીસ જોડે પ્રોબ્લેમ એ હતી કે ના લાસ્ટનો ફેસ ક્લિયર હતો. અહીંયા પોલીસ એક કપડા દ્વારા અંદર સીસીટીવીની અંદર ચેક કરી હતી કે આવા જ સેમ ટુ સેમ કપડાં કોણે પહેરેલા છે અને કોણ પહેરીને આ મંદિરની અંદર આવ્યું હતું. આ લેડીઝની ઓળખ કરવા માટે પોલીસે ટોટલ 1 લાખ લોકોને ચેક કરી દીધા સીસીટીવી ફૂટેજની અંદર, પણ કોઈ જોડે આ લેડીઝના કપડાં મેચ થયા જ નહીં. પણ અચાનકથી પોલીસ 31 માર્ચ 2026ની ફૂટેજ ચેક કરતી હોય છે ત્યારે લગભગ 4 વાગે આ લેડીઝ મંદિરની અંદર દેખાય છે. આ લેડીઝે એવા જ કપડાં પહેર્યા હતા જે કપડાં લાશ પરથી મળ્યા હતા. જ્યારે આ બંને જણા સીસીટીવીની અંદર કેપ્ચર થાય છે ત્યારે પોલીસ આ બંનેની જન્મ કુંડળી કઢાવવાનું ચાલુ કરે છે, જેની અંદરથી લેડીઝનું નામ સામે આવે છે, ભાવના પરમાર, જે સાબરકાંઠાની વતની હતી, અને જે માણસ જે આની જોડે ફરી રહ્યો હતો એનું નામ હતું સાગરસિંહ મકવાણા, જે જંબુસરનો રહેવાસી હતો. બંને વચ્ચે છેલ્લા ખાસા ટાઈમથી પ્રેમ સંબંધો ચાલી રહ્યા હતા, જેની અંદર જે ભાવના પરમાર હતી એ વિધવા હતી, એમને એક છોકરો પણ છે, અને જે સાગરસિંહ મકવાણા જે એમની સાથે ફરી રહ્યો છે એમના લગ્ન થઈ ગયા છે, એમને પણ એક છોકરો છે. આ બંને વચ્ચે છેલ્લા ખાસા ટાઈમથી પ્રેમ સંબંધ ચાલી રહ્યા હતા. પ્રેમ સંબંધના ચાલતા જ સાગરસિંહ મકવાણા એમને પૈસા આપે છે એમના દાગીના છોડાવવા માટે. પણ અહીંયા જ્યારે સાગરસિંહ મકવાણા એ પૈસાની માંગણી પાછી કરે છે ત્યારે ભાવના પરમાર એને ચોખ્ખી ના પાડી દે છે કે આ પૈસા નહીં મળે. જો એ પૈસા માગશે તો એના પ્રેમ સંબંધોની વાત એની પત્નીને કરી નાખશે. અહીંયા સાગરસિંહ ગભરાઈ જાય છે કે જો આ વાત એની પત્નીને ખબર પડી ગઈ તો એનું ઘર ભાગી જશે. આવા રોજના ઝઘડાના લીધે સાગરસિંહ મકવાણા એક પ્લાન બનાવે છે, જે પ્લાનની અંદર પહેલાં તો ભાવના પરમારને પાવાગઢનું કહીને બોલાવે છે, પછી અચાનકથી એના ભમર ઘોડા મંદિર પર લઈ જાય છે. ત્યાં જઈને બંને દર્શન કરે છે, જેના લીધે સીસીટીવીમાં કેપ્ચર થાય છે. દર્શન કર્યા બાદ આ લોકો મંદિરથી દૂર એક સુમસામ ખેતરમાં પહોંચી જાય છે, જે ખેતર નીલગિરીનું હતું. ત્યાં બંને વચ્ચે પહેલાં વાતોચીતો થાય છે, પછી આ પૈસાની માંગ સાગરસિંહ મકવાણા કરે છે ત્યારે ભાવના પરમાર એને કહે છે કોઈ પૈસા નથી. જો એ પૈસાની માંગણી કરશે તો એની પત્નીને એ આખી હકીકત કહી દેશે કે એમની બંને વચ્ચે પ્રેમ સંબંધો ચાલી રહ્યા છે. આ વાતના ચાલતા જ સાગરસિંહને ગુસ્સો આવે છે. સાગરસિંહના ગુસ્સાના લીધે સાગરસિંહ ભાવના પરમારનું ગળું દબાઈને હત્યા કરી નાખે છે. હત્યા કર્યા બાદ એના બધા દાગીના કાઢી લે છે અને એક મોબાઈલ એ ત્યાંથી લઈને ભાગી જાય છે. પણ 14 તારીખના દિવસે આ ખેતરની અંદરથી અજીબ પ્રકારની દુર્ગંધ ફેલાઈ છે, જેના લીધે એક માણસની નજર આ ખેતરની અંદર પડે છે, આ બોડી પર પડે છે, અને માણસ પોલીસનો કોલ કરે છે. અને સાવલી પોલીસ આ કેસને સોલ્વ કરવા માટે ટોટલ 8 ટીમ બનાવે છે. તો આ હતો સાવલીનો ભાવના પરમાર
મર્ડર કેસ, ત્યાં સુધી તમારા શું વિચારે છે આ કેસના રિલેટેડ એ જરૂરથી કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં આવો જ એક બીજો વિડીયો બનાવ્યો છે જેની અંદર અમદાવાદમાં રહેતી સજની કૃષ્ણનનું મર્ડર કરવામાં આવે છે. આ કેસ છેલ્લા 15 વર્ષોથી સોલ્વ થવાનું નામ લેતું નથી. જ્યારે આ કેસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે, કેવી રીતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ 15 વર્ષ પછી કેસ સોલ્વ કરે છે, તમે આખો વિડીયો અહીંયા ક્લિક કરીને જોઈ શકો છો. ત્યાં સુધી હું મળીશ તમને આવા જ વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.